डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર, હું ડૉક્ટર ઉર્મિલા રાવત ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ગ્રંથાલય અને માહિતી શાસ્ત્રના MLI 102 બ્લોક નંબર 2 એકમ 7 જ્ઞાન સંચાલન વિશે પાર્ટ 1માં આપણે જ્ઞાન સંચાલન શું છે, એની પરિભાષા શું છે, એમાં ફાયદા શું છે અને એના પડકારો શું છે તેના વિશે ચર્ચા કરી. અહીં આપણે આ યુનિટમાં આપણે જ્ઞાન સંચાલનનું અમલીકરણ કેવી રીતના કરી શકાય, વ્યવસાયિક માહિતી કૌશલ્ય ટેકનિકથી આપણે માહિતી કઈ રીતના આગળ વધારી શકીએ અને આ ટેકનિકને આગળ વધારવા માટે ગ્રંથાલયના એટલે કે માહિતી વ્યવસાયિકોમાં ગ્રંથપાલની શું ભૂમિકા છે, ત્યારબાદ એમાં ગ્રંથપાલને કયા કૌશલ્યોની જરૂર છે તેની ચર્ચાઓ કરીશું. તો સૌ પ્રથમ જ્ઞાન સંચાલન અમલીકરણ કરવાના કેટલાક સ્ટેપ્સ છે. તો આ કયા સ્ટેપ્સ છે તેને જોઈએ તો દસ્તાવેજીકરણ એટલે કે આપણે જ્ઞાનના મહત્વના ગણાતા એવા કેટલાક અંગો અથવા કમ્પોનન્ટને અલગ અલગ તારવીને એનું એક માળખું બનાવવું જોઈએ. તો જેનાથી જે તે કર્મચારી જે સંસ્થામાં કાર્યરત છે એ કાર્યરત સંસ્થા છોડીને જાય ત્યારબાદ એના જ્ઞાનની કોઈ ખોટ ના આવે અને એ ખોટને આપણે નિવારી શકીએ અને સંસ્થામાં મહત્ત્વના ડોક્યુમેન્ટ્સ ઊભા કરી શકીએ. તો એ માટેનું આપણે કાર્ય કરીએ અને આ માટે દસ્તાવેજીકરણની પ્રક્રિયા ખાસ જરૂરી છે. જેનાથી જો કોઈ કર્મચારી સંસ્થા છોડીને જાય છે તો એનું જ્ઞાન એના પૂરતું સીમિત નહીં રહેતા જે તે સંસ્થાની પણ પ્રોપર્ટી બને છે અને આ પ્રોપર્ટી આપણે ડોક્યુમેન્ટેશન કરવી જોઈએ. ત્યારબાદ બીજો પોઈન્ટ છે અમૂર્ત અને મૂર્ત જ્ઞાનને શોધી અને એને વર્ગીકૃત કરવું. એટલે કે આપણે જે સંસ્થામાં કાર્યરત છીએ તે સંસ્થામાં શક્ય એટલા ડોક્યુમેન્ટને ભેગા કરી અને આ દરેકે દરેક ડોક્યુમેન્ટ અથવા કે માહિતી સ્ત્રોતોને ઓળખ કરી તેને વર્ગીકૃત કરી અને આ વર્ગીકૃત કર્યા બાદ મૂર્ત જ્ઞાન અને અમૂર્ત જ્ઞાનને આપણે અલગ તારવી અને જો અહીંયા મિત્રો એવું છે કે જે મૂર્ત જ્ઞાન છે ડોક્યુમેન્ટ છે અને આપણે ઓળખી શકીએ છીએ, પણ વ્યક્તિની અંદરના એટલે કે અમૂર્ત જ્ઞાન છે એની કુશળતા છે, એની કાર્યક્ષમતા છે, એની નિપુણતા છે, આ દરેકે વસ્તુને દસ્તાવેજીકરણ કરવું ખૂબ જહેમત માંગી લે છે અને આ જહેમત કુશળતા કોને આપણે એક વ્યવસ્થિત ડોક્યુમેન્ટેશન કરવા માટે કેટલાક તથ્યો, હકીકત, બનાવો અથવા મોડેલ્સ આ જે બધા ઊભા કરી છે એનાથી વ્યવસ્થીકરણ કરવા માટે આપણે એક વ્યૂહાત્મક આયોજન કરવું જોઈએ અને આ આયોજન આપણી સંસ્થાની કેટલીક નક્કર પોલિસી પર કામ કરે છે. ટૂંકમાં સંસ્થામાં જે વ્યક્તિ કાર્યરત છે અથવા સંસ્થા બહાર છે આ દરેકે દરેક વ્યક્તિના જ્ઞાનને આપણે વ્યવસ્થિત કરવું ખૂબ ઉચ્ચ પ્રકારની વિશ્લેષણ પ્રક્રિયા માંગી લે છે. ત્યારબાદનો ત્રીજો પોઈન્ટ છે જ્ઞાનના અંગોમાં વિભાજિત કરવું. એટલે કે આપણે જે સંસ્થાકીય માહિતીને પરિવર્તિત કરવા માંગીએ છીએ એના ઘણા બધા વેઝ છે અથવા કે રસ્તાઓ છે અને એમાં આપણે ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવાના છીએ. તો અહીં આપણે જે ડોક્યુમેન્ટેશન કરીએ છીએ તેમાં ટેકનોલોજી એક એજન્ટ તરીકેનું કાર્ય કરે છે અને શાબ્દિક પ્રત્યાયન ટૂલ્સ પણ અહીંયા આપણે વિકસાવવું જોઈએ જેનાથી મોનિટરિંગ કરી શકાય. ત્યારબાદ ચોથો પોઈન્ટ છે મોનિટરિંગ એજન્ટ. આપણે અગાઉ વાત કરી કે મોનિટરિંગ ટૂલ્સ અથવા એજન્ટ વિકસાવવું જોઈએ. તો આ મોનિટરિંગ એજન્ટ શું છે? તો જ્યારે પણ આપણે જ્ઞાન સંચાલનની પ્રક્રિયા કરીએ અને આ પ્રક્રિયા અમલમાં હોય ત્યારે રૂટીન કાર્યો અને વ્યવસ્થામાં આવતા જે તે હર્ડલ્સ છે આ હર્ડલ્સ અથવા પરિવર્તનને આપણે નોંધી લેવા જોઈએ અને એને અલગથી તારવી અને કેટલાક ટૂલ્સ વિકસાવવા અને આ ટૂલ્સને આધારે જે તે પ્રક્રિયા છે કામ કરતી હોય છે. અહીં આપણે જે કાર્ય કરે છે એટલે કે જે મેનેજર છે તે પોતાની ક્ષમતા પ્રમાણે અથવા પોતાની આવડત પ્રમાણે મોડ્યુલ્સની દિશા બદલી શકે છે અને પોતાના અનુભવથી ખામીઓ સુધારી શકે છે. ત્યારબાદ આપણે વાત કરીએ
તો આ આપણે જે જ્ઞાન સંચાલનની પ્રક્રિયાને આગળ વધારવી છે તેમાં કેટલીક માહિતી ટેકનિક આપણે વિકસાવવી જોઈએ. તો આપણે જ્યારે કોઈ પણ કાર્ય કરતા હોય, જ્ઞાન સંચાલન અથવા માહિતી સંચાલનનું કાર્ય કરતા હોય, તો એ કાર્ય રૂકાવટ વગર ત્યારે જ થઈ શકે જ્યારે તેના કર્મચારી અથવા જ્ઞાનનું યોગ્ય સંચાલન કરવામાં આવે. ટૂંકમાં અહીં આપણે માત્ર માહિતી અથવા ટેકનિકની જોડે કામ નથી કરવાનું, પરંતુ માનવ જોડે પણ કામ કરવાનું છે, એટલે માનવનું અસરકારક સંચાલન. તો અહીં ગ્રંથાલયમાં આપણે જ્યારે વાત કરીએ સમાજ અને સંસ્થાની વાત કરતા હોઈએ ત્યારે ગ્રંથાલય હંમેશા એક ઉપેક્ષિત પાસું રહ્યું છે. એ આપણી કમનસીબી ગણી શકાય. પરંતુ વિકસિત દેશો અને ભારતમાં કેટલાક કોર્પોરેટ ક્ષેત્રો એવા છે કે બહુ ગણ્યા ગાંઠ્યા ક્ષેત્રો છે જેમણે ગ્રંથાલયના કર્મચારીઓને પણ તાલીમને સ્વીકારી છે અને એમના કાર્યો, એમની ક્ષમતાઓ અને ઇનામ અને પ્રોત્સાહન થકી આગળ વધારવાના પ્રયાસો કરેલા છે. ત્યારબાદ હવે આપણે મેઇન વાત કરીએ તો ગ્રંથાલય અને માહિતી કેન્દ્રોમાં જ્ઞાન સંચાલન કઈ રીતના કરવું જોઈએ. તો અહીં એની એક સાયકલ આપી છે. સૌપ્રથમ નોલેજ ઇનોવેશન મેનેજમેન્ટ, ત્યારબાદ છે નોલેજ ડિસેમિનેશન મેનેજમેન્ટ, ત્યારબાદ નોલેજ એપ્લિકેશન મેનેજમેન્ટ અને છેલ્લે HRM. HRM એ ખૂબ મહત્વનું પાસું છે. તો મિત્રો આ સાયકલને આપણે વન બાય વન જોઈશું. તો પહેલું છે જ્ઞાન એટલે કે જ્ઞાન પરિવર્તન સંચાલન એટલે કે નોલેજ ઇનોવેશન મેનેજમેન્ટ. તો એના મુખ્ય 3 પાસા છે. પહેલું છે સૈદ્ધાંતિક. સૈદ્ધાંતિક એટલે ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાન પ્રવાહમાં વૈશ્વિક ધોરણે જે સિદ્ધાંતો અને પ્રાયોગિક સંશોધનને આધારે જે જ્ઞાન અર્જિત કરેલું છે, જે મેળવ્યું છે, એને અહીંયા વિકસિત કરવું એટલે કે લાઇબ્રેરી સાયન્સની મૂળભૂત સૈદ્ધાંતિક સંકલ્પના. ત્યારબાદનો બીજો પોઈન્ટ છે ટેકનિકલ એટલે કે આપણે જે સંસ્થામાં કાર્યરત છીએ તો એ સંસ્થાના ધ્યેય અને એને અનુરૂપ નેટવર્ક છે એ સિસ્ટમનું આપણે સંચાલન કરવાનું છે. મતલબ કે પરંપરાગત ગ્રંથાલયની વિભાવનાથી બહાર નીકળી અને અહીં આપણે વિજાણુ ગ્રંથાલય એટલે કે ડિજિટલ લાઇબ્રેરિયનશીપ વિકસાવવાની અનુરૂપ આપણે સગવડ કરવી જોઈએ અને ત્યારબાદ આપણે જ્ઞાન સંચાલનમાં સહાયક બનીએ છીએ. ત્રીજી બાબત છે વ્યવસ્થાકીય, અર્થાત આપણે જાણે કોઈ પણ જ્ઞાન સંચાલનની વાત કરીએ અને એને ડિજિટલ લાઇબ્રેરીનું સ્વરૂપ આપીએ તો એને સશક્ત બનવા માટે આપણે સંસ્થાની અને વ્યક્તિગત જરૂરિયાતોને નક્કી કરી અને ગ્રંથાલયની દરેકે દરેક પાસાનું વિચાર કર્યા બાદ જ સંસ્થા અને વ્યક્તિ અને ગ્રંથાલય આ ત્રણેયનું સંકલન કરવું અહીંયા ખાસ જરૂર છે. અને આ વ્યવસ્થિકીય પાસું ખૂબ અગત્યનું છે અને વિચારણા માંગી લે તેમ છે. ત્યારબાદનું છે જ્ઞાન વિતરણ સંચાલન એટલે કે આપણે જ્યારે ડિજિટલ લાઇબ્રેરી વિકસાવી દીધી, સૈદ્ધાંતિક અને વ્યવસ્થાકીય માહિતીનું સંકલન કરી દીધું, તો ટેકનિક્સ દ્વારા જ્ઞાનને વિતરણ કરવાની પણ એક વ્યવસ્થિત સુચારુ વ્યવસ્થા ગોઠવી જોઈએ. જેમ કે કોઈ પણ માહિતી ખોટી અથવા ગેરકાનૂની રીતે રજૂ કરવામાં આવે તો એ પ્રોપર માહિતી ઇન્ફોર્મેશનનું સશક્ત સ્વરૂપ ન રહેતા એની વિશ્વસનીયતા ઘટે છે અને આ માહિતી હાસ્યાસ્પદ હોવાથી ઘણીવાર આપણે જે ધાર્યા પરિણામો મેળવવા છે તે મેળવી શકતા નથી. મતલબ કે આપણી માહિતી વિતરણ વ્યવસ્થા એટલે કે નોલેજ ડિસેમિનેશન મેનેજમેન્ટ સિસ્ટમ એને ખૂબ સશક્ત બનાવવી પડશે અને યોગ્ય પોલિસીના પ્રમાણે જ એને વિતરિત કરવી જોઈએ. તો અહીં આપણે કેટલાક સ્ટેપ લેવાના છે. કેમ કે કોઈ પણ જાતની રૂકાવટ વગર માહિતી પૂરી પાડી શકાય તે માટે દસ્તાવેજો અને તેના સ્ત્રોતોનો પોતાનો એક અલગ ભંડાર રાખવો જોઈએ. ત્યારબાદ ગ્રંથાલયના એટલે કે ગ્રંથાલય અને ગ્રંથાલય સ્ટાફની ગુણવત્તા વિકસે તે માટે સતત હકારાત્મક વાતાવરણ પૂરું પાડવું અને પ્રેરણા આપવી. ત્યારબાદ જ્ઞાન વિતરણની જે વ્યવસ્થા છે તેને વિકસાવવા માટે નિષ્ણાતોની ભૂમિકા જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં પણ જરૂરિયાત એમને લેવી જોઈએ અને એટલે નિષ્ણાતોની ભૂમિકાને સંપૂર્ણ ધ્યાન અને સહકાર ત્યાં આપવો જોઈએ. ત્યારબાદ દરેકે દરેક માધ્યમનો મહત્તમ ઉપયોગ કરી શકાય
તે માટે અસરકારક નેટવર્ક અને આ નેટવર્કની સલામતી ખાસ જરૂરી છે, જેથી કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી હોય તેને પણ અટકાવી શકાય. ત્યારબાદનો ત્રીજો પોઈન્ટ છે જ્ઞાનનું વ્યવહારુ સંચાલન, એટલે કે નોલેજ એપ્લિકેશન મેનેજમેન્ટ. એટલે કે આપણે અત્યારે સૈદ્ધાંતિક અને પ્રાયોગિક વાત કરી, પરંતુ એનું વ્યવહારુ એટલે કે રોજબરોજના જીવનમાં પણ અમલીકરણ થવું જોઈએ. અને એના માટે ગ્રંથાલયનું નેટવર્ક ખૂબ ઉચ્ચ ક્ષમતાવાળું અને ઝડપવાળું હોવું જોઈએ. જ્યારે આપણે વર્ચ્યુઅલ લાઇબ્રેરી અથવા ઇન્ફોર્મેશન સેન્ટરની વાત કરતા હોય તો વ્યવસ્થિત ક્ષમતાવાળું યોગ્ય પ્રોપર મેનેજમેન્ટ સાથેનું એક ગ્રંથાલય સિસ્ટમ વિકસાવવી જોઈએ. ત્યારબાદ દરેક વાચક સુધી પહોંચે તે માટે ડિજિટલ નોલેજ સર્વિસ આપણે વિકસાવવી જોઈએ અને આપણા યુઝર્સ સુધી પૂરી પાડવી જોઈએ. ત્યારબાદ આપણે જે પણ માહિતી ડોક્યુમેન્ટેશન કરી છે એ દરેક ડોક્યુમેન્ટેશનને વિજાણુ સ્ત્રોતોમાં પણ રૂપાંતર કરી અને આપણા વાચકો સુધી પહોંચાડવા જોઈએ. ત્યારબાદ ખૂબ મહત્વનો પાસું એટલે કે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ, એટલે કે આપણી સાથે જે માનવબળ કાર્ય કરે છે એનું વ્યવસ્થિત સંચાલન કરવું જોઈએ. તો મિત્રો, આપણે જે સંસ્થામાં કાર્ય કરીએ છીએ, ગ્રંથાલયમાં કાર્ય કરે છે, તેમાં સૌથી મહત્વનું પાસું તે માનવ ધન છે, એટલે કે માનવ મૂડી છે અને તે ખૂબ અર્થસૂચક છે. આ અર્થસૂચક માનવ મૂડીને વ્યવસ્થિત આપણે આધાર આપી અને સંસ્થાકીય વૃદ્ધિમાં આપણે આગળ વધારી શકીએ. જો માનવ બળને ઉપેક્ષિત કરવામાં આવે તો તે સંસ્થાની વૃદ્ધિ અને પતન બંનેનો આધાર બને છે. તો આવું નહીં કરતા માનવ મૂડીને ખાસ મહત્વ આપવું જોઈએ, એટલે કે આપણા સંસ્થાના હ્યુમન રિસોર્સને અગ્રતા આપવી જોઈએ. ત્યારબાદ સંસ્થાકીય કાર્યો અને વિકાસમાં ક્યારેય પણ કર્મચારી, નાનામાં નાના કર્મચારીને પણ અહીંયા મહત્વ આપવું જોઈએ. એના મહત્વને ઓછું આંકી શકાય નહીં. અત્યાર સુધી આપણે અગાઉ જેમ ચર્ચા કરી કે ગ્રંથાલય અને ગ્રંથાલય સ્ટાફ હંમેશા સમગ્ર સમાજ અથવા કોઈ પણ સંસ્થામાં એક ઉપેક્ષિત પાસું હતું. એને સમય જતાં હમણાં કોર્પોરેટ ક્ષેત્રોએ અને સરકાર અને સંસ્થાઓએ પણ મહત્વતા આપી અને આગળ વધારવાના પ્રયાસો કર્યા છે. એટલે કે સમય જતાં આધુનિક ટેકનોલોજી જ્યારે અમલમાં આવી ત્યારે ગ્રંથપાલોનું પણ મહત્વ જણાયું સમાજને, અને એટલે જ કોર્પોરેટ ક્ષેત્રો એ પોતાના ગ્રંથાલય કર્મચારીઓને મહત્વ આપી અને એના તાલીમ અંગેની વ્યવસ્થા પણ કરેલી છે. તો આ બાબતે પણ આપણે વિચારણા કરવી જોઈએ. તો ધીરે ધીરે આપણે જેમ વાત કરી કે મેનેજમેન્ટના મહત્વનો પોઈન્ટ TQM એટલે કે ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટના દ્રષ્ટિકોણ પ્રમાણે આપણો સ્ટાફ હોવો જોઈએ. અને એ સ્ટાફ ક્યારે પણ એનું ઉપેક્ષિત થાય તો એ એક સ્થિર ન બની જાય, પરંતુ ગતિશીલ એટલે ડાયનામિક સ્વરૂપ ધારણ કરી અને સતત કાર્યશીલ રહે અને એનો વિકાસ થાય તે માટેના હંમેશા આપણે પ્રયાસ કરવા જોઈએ, એને પ્રોત્સાહન આપવું જોઈએ, જેથી કર્મચારીઓમાં જે એના અંદર પડેલી ગુણવત્તા છે એનું જ્ઞાન, એના જ્ઞાનનો સંસ્થા ઉપયોગ કરી શકે અને એ પ્રમાણે તે પોતાના કલ્ચરને એક આગવું કલ્ચર તરીકે વિકસાવી શકે. ત્યારબાદ આપણે જ્ઞાન સંચાલનની વાત કરી તો જ્ઞાન સંચાલનમાં જે મહત્વનો એજન્ટ એટલે કે ગ્રંથપાલ છે, તો એ આ ગ્રંથપાલની માહિતી વ્યવસાયિક તરીકેની શું ભૂમિકા છે તેની ચર્ચા કરીએ તો પહેલું છે એનામાં માહિતી પ્રત્યાયન ટેકનોલોજી કૌશલ્ય હોવું જોઈએ. એટલે કે માહિતી કોઈ વ્યવસાયિકોને આપણે કઈ રીતના પૂરી પાડી શકીએ, આપણા ઉપભોક્તાને કઈ રીતના માહિતી પૂરી પાડી શકીએ તે અંગેનું પ્રોપર જ્ઞાન, આવડત અને સ્કિલ એનામાં હોવી જોઈએ. તો સૌપ્રથમ છે વિજાણુકીય એટલે કે ડિજિટલ સ્વરૂપમાં માહિતીને કઈ રીતના ફેરવી શકાય તે માટેનું એનું પ્રારંભિક જ્ઞાન હોવું જોઈએ. ત્યારબાદ આપણે જે ડિજિટલ સ્વરૂપો સાથે કાર્ય કરી રહ્યા હોય તેમાં ગ્રંથાલય નેટવર્ક અને જે સોફ્ટવેર સાથે પ્રોપર કામ કરવાનું છે એનું પણ જ્ઞાન હોવું જોઈએ. ગ્રંથાલયની વાત કરીએ તો જે તે વેબસાઇટ અને નોલેજ લેનનું ધ્યાન હોવું જોઈએ. ત્યારબાદ
આપણા સ્પેશિયલ સોફ્ટવેર એટલે કે સોલ છે, લિપ્સિસ છે, આવા સોફ્ટવેરનું પણ આપણને જ્ઞાન હોવું જોઈએ. સાથે સાથે વેબ પ્રોગ્રામનું પણ આપણને જ્ઞાન હોવું જોઈએ. એટલે કે આપણે કોઈ વેબસાઇટ બનાવવાની નથી, પણ આપણી વેબસાઇટ કઈ રીતના કાર્ય કરશે, એને પ્રોગ્રામિંગ કયું હશે, એનું પણ ગ્રંથાલય વ્યાવસાયિકોને જ્ઞાન હોવું જોઈએ. સાથે આપણે જાણે વિશાળ ઉપભોક્તાઓ સાથે કાર્ય કરતા હોય, એક સંસ્થામાં આપણે કાર્ય કરતા હોય, ત્યારે માહિતી સલામતી એટલે કે ઇન્ફોર્મેશન સિક્યુરિટીની પણ આપણે જાણ હોવી જોઈએ અને આપણી માહિતીને હંમેશા સલામત રીતે રાખી અને આગળ ધપાવી જોઈએ, તે અંગેનું કૌશલ્ય હોવું જોઈએ. ત્યારબાદ છે માહિતી કૌશલ્ય. તો માહિતી કૌશલ્ય એટલે કે ઇન્ફોર્મેશન ટેકનિક અથવા ઇન્ફોર્મેશન સ્કિલ્સ. તો માહિતી આપણે આપણા વાચકોને કઈ રીતના પહોંચાડી શકીએ છીએ, કઈ રીતના માહિતી સેવાઓ આપણે આપી શકીએ, તે અંગેનું આપણને જ્ઞાન હોવું જોઈએ. આપણે આપણા ઉપભોક્તા સુધી પહોંચવાનું છે, તે આપણે નેટવર્કિંગ થ્રુ પહોંચીએ અથવા 1 to 1 એટલે કે મૌખિક સ્વરૂપે પહોંચી પણ આપણી માહિતી સેવા ક્યાંય ખોટવાય નહીં, તે રીતનું આપણું જ્ઞાન હોવું જોઈએ. માહિતી ખાલી આપણે નેટવર્કિંગ અથવા સેવાઓ ખેરવાય એ મહત્વની સાથે સાથે માહિતી વ્યવસ્થીકરણનું કૌશલ્ય પણ હોવું જોઈએ. જ્યારે વાચક આપણી પાસે આવે છે ત્યારે એને વિનાવિલંબે માહિતી પહોંચાડી શકીએ તે માટેની માહિતી વ્યવસ્થીકરણનું કૌશલ્ય એટલે કે સ્કેલ આપણી પાસે હોવું જોઈએ. અને આ સ્કેલ હોવાની સાથે સાથે દરેકે દરેક માહિતીને યોગ્ય સંચાલન કઈ રીતના કરી શકે એટલે કે ઉપભોક્તા અને માહિતી આ બંને વચ્ચેનો તાલમેલ કઈ રીતના કરી શકીએ તે અંગેનું પણ આપણને જ્ઞાન હોવું જોઈએ. ત્યારબાદનો મુદ્દો છે સંચાલન કૌશલ્ય. એટલે કે આપણે જે માહિતી, નોલેજ અથવા જ્ઞાન સાથે કાર્ય કરી રહ્યા છે, આપણા ગ્રંથાલયમાં જે ઉપભોગતા આવે છે અથવા જે વાચકો સાથે આપણે કાર્ય કરી રહ્યા છે, તે વાચક, આપણે પોતે, આપણી ગ્રંથાલયની સાથે કાર્ય કરતા એમ્પ્લોઈઝ એટલે નાનામાં નાના વ્યક્તિ અને સંસ્થા. આપણે મુખ્યત્વે તો આપણી સંસ્થામાં કાર્ય કરીએ છીએ, તો પહેલી પ્રાયોરિટી આપણી સંસ્થા છે. તો સંસ્થા, ઉપભોક્તા, આપણા વ્યક્તિઓ, આપણી સાથે જે માનવબળ કાર્ય કરી રહ્યું છે, આ દરેકે દરેક વચ્ચે સુચારું સંચાલન કરી અને યોગ્ય ક્ષમતા સાથે આપણે કામ કરીશું તો આપણી ગ્રંથાલય સેવા ખૂબ આગળ વિકસી શકશે. મતલબ કે આપણામાં સંચાલન એટલે કે ટીમ લીડર તરીકે કાર્ય કરવાની ક્ષમતા પણ હોવી જોઈએ. ત્યારબાદનું છે કે સંશોધન પ્રોજેક્ટ કૌશલ્ય. અર્થાત આપણે જે કાર્ય કરી રહ્યા છીએ, આપણા ગ્રંથાલય માટે જે કામ કરી રહ્યા છે, ત્યાં અલગ અલગ કાર્યો કરવા માટે કેટલાક પ્રોજેક્ટ પણ લેવા જોઈએ. અર્થાત જ્યારે આપણે ગ્રંથાલયને ડિજિટલ સ્વરૂપમાં ફેરવવાનું કામ કરતા હોઈએ ત્યારે આપણે આપણી સંસ્થા માટે સંસ્થાના મેનેજર અથવા કે સંસ્થાના ઉપરી અધિકારી સાથે આપણે કાર્ય કરવાનું હોય તો એને પ્રોજેક્ટ સ્વરૂપમાં કેટલીક માહિતી આપવી જોઈએ કે આપણે કયા સંસાધન માટે કેટલી માહિતી જોઈશે, કયા સંસાધનમાં કેટલો ખર્ચો થશે અથવા કઈ ટેકનિક ક્યાંથી આવશે, કયું સોફ્ટવેર ક્યાંથી ખરીદીશું અને આ બજારમાં આપણે કઈ રીતના પ્રાપ્ત કરી શકીશું અથવા કઈ અડચણ આવશે તો આ અડચણને આપણે કઈ રીતના નિવારી શકીશું. આ દરેકે દરેક બાબતનો લેખિત દસ્તાવેજ કરી અને પ્રોજેક્ટ સ્વરૂપમાં એને નિરૂપણ કરી અને આપણે આપણા સંસ્થાના ઉપરીને આપવાનું છે. અને આ માટેનું કૌશલ્ય પણ આપણે લેખન કાર્યનું કૌશલ્ય પણ વિકસાવવાનું છે. તો આ દરેકે દરેક કૌશલ્ય હોય ત્યારે ગ્રંથપાલ એક ખૂબ જ વિકસિત કાર્ય કરી શકે છે. તો મિત્રો, આ યુનિટમાં આપણે સંસ્થાની જે નોલેજ મેનેજમેન્ટ છે એ ટેકનિકને વ્યવહારુ અમલીકરણમાં કઈ રીતના કરી શકાય, એના પાસાઓ, ગ્રંથપાલની પોતાની કેટલીક આવડતો છે તે કઈ રીતના હોવી જોઈએ, આ દરેકે દરેક બાબતની આપણે ચર્ચા કરી. અંતે કોઈ પણ સંસ્થામાં ટેકનિક સાથે કામ કરતા હોઈએ ત્યારે માનવ મૂડી એ ખૂબ મહત્વની બાબત છે. એટલે કે હ્યુમન રિસોર્સ સંચાલન એ પણ આપણને ખૂબ સારી રીતે આવડવું જોઈએ. તો જ આપણે એક ગ્રંથપાલ તરીકે સારા નોલેજ મેનેજર બની શકીશું. ધન્યવાદ મિત્રો, ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. स्वाध्यायः परः